તો બપોરે 4 સુધી 11 જિલ્લા ખૂબ જ સાવધાન રહેજો, કારણ કે 11 જિલ્લામાં બપોરે 4 વાગ્યા સુધીમાં વરસાદનું રેડ એલર્ટ છે। નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં બપોરે 4 વાગ્યા સુધીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। બપોરે 4 વાગ્યા સુધી અમદાવાદ સહિત 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। उत्तर गुजरातना घणा भागों तोफानी वरसाद। अरवलीना मोडासाना घणा गामों भारे वरसाद है। मोडासाना ग्रामीण पंथक में गाजवीज साथे वरसाद वरस्यो है। मुसळधार वरसादना कारणे खेतरो जळबंबाकार थया। गाजन कंपा विस्तार में 4 इंचथी वधु वरसाद है। खेतरो तळाव बन्या छे। ज्यां जुओ त्यां बस पाणी ज पाणी नजरे पड़ी रह्युं छे। तो मेघ तांडवनुं तोफानी आ स्वरूप जोई शको छो। मोडासा, अरवली में पण जोरदार वरसाद। नदीओ બે કાંઠે થઈ છે અને પાણીનો પ્રવાહ સતત વહી રહ્યો છે। ખેતરો જળબંબાકાર થઈ ગયા છે। લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે। મોડાસા તાલુકામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। તેના કારણે જે ગાજણ કંપા ગાજણ વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદના કારણે જે પ્રકારે નદી કોતરોમાં પાણી આવ્યા છે, આપ જોઈ શકો છો। જે પ્રકારે લગભગ 3 થી 4 ઇંચ વરસાદના કારણે આજુબાજુના તમામ જે ખેતરો જળબંબાકાર થયા તેનું જે પાણી છે એ કોતરોમાંથી પસાર થઈ રહ્યું છે। અને જે પ્રકારે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે અને ધોધમાર વરસાદના કારણે ખેતરો જળબંબાકાર થયા છે। બીજી તરફ જે ખેડૂતો છે એ ખેતરમાં જઈ શકતા નથી, વાવેતર કરી શકતા નથી। સાથે જ વરસાદ એ રીતે પડી રહ્યો છે ધોધમાર વરસાદ ગાજવીજ સાથે। તેના કારણે બીજી તરફ ખેડૂતોમાં ખુશી તો છે, પરંતુ ખેતી ન કરી શકવાનું દુઃખ પણ છે। પરંતુ આ પ્રકારે આપ જોઈ શકો છો કે ધોધમાર વરસાદ અને આ પ્રકારનો જે પાણીનો પ્રવાહ છે સતત વધી રહ્યો છે અને જે નદી નાળાઓ છે મેસો નદીમાં પાણી જઈ રહ્યું છે। અને ખાસ કરીને જે ગામડાઓમાં જે સ્થિતિ બની છે કહી શકાય કે લગભગ 4 ઇંચથી વધુ વરસાદ આપ સાંભળી શકો છો કે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। તો અરવલ્લીના મોડાસા શામળાજી હાઈવે પર પણ ધોધમાર વરસાદ છે। ગાજન કંપા વિસ્તારમાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ગ્રામીણ પંથકના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે। ગાજવીજ સાથે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે। મોડાસા ગ્રામીણ પંથકમાં ધોધમાર વરસાદના કારણે ખેતરો જળબંબાકાર થયા છે। દ્રશ્યો બતાવીશ કે ગાજણ કંપા વિસ્તાર છે આ ગ્રામીણ પંથકમાં જે પ્રકારે ગાજવીજ સાથે વરસાદ થવાના કારણે ખેતરો પાણી થયા છે। ખેતરોમાં જે પ્રકારે પાણી જોવા મળ્યું છે કે બેટમાં ખેતરો ફેરવાયા છે। અને મોડાસા શહેર કહો કે મોડાસા ગ્રામીણ પંથક કહો કે તાલુકાના તમામ વિસ્તારોમાં આ જ પ્રકારે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અને ગાજવીજ સાથે વરસાદના કારણે ખૂબ મોટું જોખમ પણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને ખેતરોમાં પાણી જે ભરાઈ રહ્યા છે તે હવે નદી કોતરોમાં જઈ રહ્યા છે, મેસો નદી તરફ જઈ રહ્યા છે। આ જ પ્રકારના દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ। ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ। અરવલ્લીના મોડાસામાં ધોધમાર વરસાદ। ભારે વરસાદના પગલે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો। મોડાસાના વરથુ ગામમાં ધોધમાર વરસાદ। વરથુ ગામમાં ડુંગરનું પાણી વહેવા લાગ્યું છે। બારડોલીમાં પણ મેઘ તાંડવ। બારડોલીમાં ભારે વરસાદ બાદ બચાવ કામગીરી શરૂ કરાઈ છે। શિવશક્તિ સોસાયટીમાંથી 15 લોકોનું રેસ્ક્યુ કરાયું છે અને માંગી ફળિયામાંથી પણ 12 લોકોને બચાવાયા છે। રેસ્ક્યુ કરાયેલા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે। ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં પાણી છે, તો ખાસ કરીને વૃદ્ધોને બચાવી લેવાયા છે જે લોકો ઘરમાં ફસાયેલા હતા। સવારથી જ જ્યારે ઉઠ્યા ત્યારે તેમનો સામનો પાણી સાથે થયો છે। અલગ અલગ વિસ્તારોમાં રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે અને કમરડૂબ પાણીમાંથી લોકોને બચાવવામાં આવ્યા છે। ખાસ કરીને જે વૃદ્ધો ફસાઈ ગયા હતા, જે અશક્ત છે, ચાલી નથી શકતા, બાળકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો ગઈકાલે સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ હતી, તો આજે સુરત ગ્રામ્યમાં હાલ ખરાબ કરી દીધા છે આ વરસાદે। અનેક સોસાયટીમાં કમરડૂબ પાણી છે। ઘરની અંદર પણ એટલા પાણી ભરાયેલા છે કે લોકો ઘરમાં બેસી નથી શકતા। જે લોકોને ઉપરનો માળ છે એટલે ઘરમાં ફર્સ્ટ ફ્લોર છે તેઓ ઉપરના માળે આશરો લઈને બેઠા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, લોકોના હાલ ખરાબ કરી નાખ્યા છે આ વરસાદે।
એ સંજય ચોક્કસથી વાત કરું તો દક્ષિણ ગુજરાતની અંદર હવામાન ખાતાએ રેડ એલર્ટ આપ્યું હતું, જે અંતર્ગત બારડોલી એક તાલુકો અને બારડોલી નગરો સૌથી વધુ પ્રભાવિત થવા પામ્યું હતું, જે અંતર્ગત સરદાર નગરી કહેવાતી બારડોલી ના હાલ બેહાલ થવા પામ્યા છે. સરદાર નગરી બારડોલીની વાત કરીએ તો શિવ શક્તિ સોસાયટીમાંથી 15 લોકોને હેમખેમ રીતે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને સહી સલામત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે. તો બારડોલી નગરની માંગી ભર્યા વિસ્તારની અંદરથી પણ 12 થી 15 લોકોને ફાયર વિભાગ દ્વારા જે લોકોને ઉપાડી લાવીને અને ટ્યુબ ઉપર બેસાડીને પણ રેસ્ક્યુ કરવાની નોબત ઊભી થઈ છે. પાણીનો ધસમસતો પ્રવાહ અને પાણીનો ભરાવો હજી પણ ચાલુ હોય, જે અંતર્ગત પાણી વધવાની પણ શક્યતાઓ છે. હાલ વરસાદે 1 કલાકથી વિરામ લીધો છે, જે અંતર્ગત લોકોએ થોડો હસકારો લીધો છે, પરંતુ પરિસ્થિતિ તો ઠેરની ઠેર છે. સમગ્ર બારડોલી નગરમાં તમે જ્યાં પણ નજર નાખો ત્યાં માત્ર ને માત્ર પાણી સિવાય બીજું કશું જ દેખાતું નથી. જે સંધ્યા જી, કેટલી સોસાયટીના આવા હાલ હશે, કેટલા લોકોનું રેસ્ક્યુ કરાઈ રહ્યું છે ને તે લોકોને ક્યાં અત્યારે આશરો આપવામાં આવી રહ્યો છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવતી જે શિવ શક્તિ સોસાયટી અને જે માંગી ફળિયામાંથી રેસ્ક્યુ કરાયા છે એઓને સરકારી શાળાની અંદર સલામત સ્થળે ખસેડીને સરકાર દ્વારા જે જમવાથી મળીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ડીએમ નગર અને એમએન પાર્ક સૌથી વધુ પ્રભાવિત છે. ડીએમ નગરની અંદર ઘરોની અંદર અને માર્ગ ઉપર 5 થી 6.5 ફૂટ જેટલા પાણી ભરાવા પામ્યા છે. એમએન પાર્કની વાત કરીએ તો એમએન પાર્કની અંદર પણ લોકોના ઘરોમાં પાણી ભરાતા તરવાર નુકસાનીનો અહેવાલ પણ પ્રાપ્ત થવા પામ્યો છે. તો બીજી તરફ બારડોલી કલોદ રોડ ઉપર આવેલા માનસરોવર સોસાયટી અને શ્રી રેસિડેન્સીની અંદર 15 થી 17 જેટલી કારો પણ પાણીની અંદર ડૂબવા પામી છે. અને ખાસ કરીને લોકોનો ઘર વખરી અનાજ પાણી તેમજ સર સામાનને ભારે નુકસાનના પ્રાપ્ત થવા પામ્યા છે. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો વાપીમાં પણ 5 ઇંચથી વધુ વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા છે પાણી. વાપીના રેલવે ગરનાળાઓમાં પાણી ભરાયા છે. નાના ગરનાળામાં પાણી ભરાઈ જતા અંડરપાસ બંધ કરાયો છે. ગરનાળું બંધ હોવાથી વિદ્યાર્થીઓ અને રાહદારીઓએ જીવને જોખમમાં મૂકી રેલવે ટ્રેક ક્રોસ કરવો પડ્યો અને દર વર્ષે આ સમસ્યા સર્જાય છે. ગરનાળાઓમાં પાણી નિકાલનો અભાવ હોવાથી આ સમસ્યા સર્જાઈ અને લોકોએ જીવને જોખમમાં મૂકી રેલવે ટ્રેક ક્રોસ કરવો પડ્યો છે. વાપીમાં અત્યાર સુધી 5 ઇંચથી વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે. આથી નીચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા છે. શહેરની રોજિંદી સમસ્યા સમાન આ રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા અહીંયા આગળ અત્યારે અહીંયાથી લોકોની અવરજવર પણ બંધ થઈ ગઈ છે. સાથે સાથે અહીંયાથી વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો છે. સૌથી મોટી સમસ્યા અહીંયાથી સ્કૂલથી છૂટેલા બાળકોની છે. દર વખતે આ બાળકો છે સ્કૂલથી જવા આવવા માટે આ રેલવે અંડરપાસનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ પાણી ભરાઈ જતું હોવાથી બાળકોએ ના છૂટકે ઉપરથી રેલવે ટ્રેક જીવને જોખમમાં મૂકી અને રેલવે ટ્રેક ક્રોસ કરી અને આ બાજુ આવવું પડે છે. દર વર્ષે આ સમસ્યા જે છે સર્જાય છે. અત્યારે આપણી સાથે કેટલાક બાળકો છે, એમની સાથે સીધી વાત કરીશું. આપનું નામ? निशान। जल्दी क्या प्रॉब्लम होता है? जब हम लोग स्कूल से आते हैं ना तो नाले से आते हैं, तो अभी नाला भर गया है, तो उस समय बारिश नहीं था, तो अभी तो दिक्कत हो रहा है, पूरा पानी भर गया, स्टेशन से जाना पड़ता है और रिस्की रहता है इसीलिए। अच्छा, रोज कहाँ से आते जाते हो? रोज हम लोग नीचे से ही आते हैं, पर अभी पानी भर गया तो इसलिए ऊपर से आना पड़ता है। तो क्या डर नहीं रहता है? डर तो लगता है, रिक्स कहाँ में। से ट्रेन आई। कौन सी स्कूल में पढ़ते हो बेटे? तो ये कहाँ से जाते हो? यही नाले से जाते हो? हाँ, तो क्या अभी क्या ये पानी भर गया है तो किस तरह पानी भर गया, डर लगता है हम लोग को। ऐसा हम लोग अभी ट्रेन से जा रहे हैं, ट्रेन का इधर का भी डर है। पहली बार ही ऐसा होता है? हाँ, नहीं नोट होता था भाई, पहले बारिश आता नोट होता था। हर बारिश में ऐसा होता है? हाँ, हर बार ऐसा ही होता था बारिश के दिन। આ રીતે અહીંયા આગળ દર વર્ષે ચોમાસામાં આ ભારે વરસાદમાં રેલવે ગરનાળું પાણીથી ભરાઈ જાય છે. આથી વાહન ચાલકો અને જે રાહદારીઓ છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જોકે સૌથી વધુ જે અસર છે શાળાએ જતા આવતા બાળકોને પડી રહી છે. નાળું બંધ હોવાથી બાળકોએ જીવને જોખમમાં મૂકી અને અહીંયા આગળથી રેલવે ટ્રેક ક્રોસ કરવી પડી રહી છે. ત્યારે વાપી મહાનગરપાલિકા દ્વારા આ નાળામાંથી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી. તાપી જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છે અને જિલ્લામાં વ્યારા સહિત અનેક વિસ્તારોમાં સવારથી વરસાદનું જોર યથાવત છે. વરસાદના પગલે પંચાયત હસ્તકના 9 રસ્તા ઓવરટેપિંગના કારણે બંધ કરાયા છે. વ્યારાના ભાનાવાડી ગામે કંસારિયા ખાડી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. કોઝવે પરથી પાણી ફરી વળતા સ્થાનિકોને મુશ્કેલી થઈ છે. તાપી જિલ્લામાં આજે